33 વસ્તુઓ પરથી ઘટાડાયો જીએસટી। રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સરકારનો વિરોધ। ટેક્સ ઘટાડાને ગણાવ્યું રાજકીય ષડયંત્ર। મહિલા સશક્તિકરણને લઈ રેશમા પટેલે કરી પોસ્ટ। રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી આપવાની કરી માંગ। લાંબા સમય બાદ ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનના મંચ પર માયા કોડનાની હાજર। લોકસભા ચૂંટણી પહેલા માયા કોડનાની ફરી સક્રિય થવાની ચર્ચા। અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે ફીમાં કર્યો વધારો। એફઆરસીની ફાઇનલ ફીના ઓર્ડરમાં દર્શાવાયો 4000નો વધારો। ફી નિર્ધારણનો કાયદો કોના હિતમાં? ઉઠ્યો સવાલ। ગીર ગઢડા જામવાડા રોડ પર સિંહ પરિવાર મોબાઈલમાં થયો કેદ। રોડ ક્રોસ કરતો જોવા મળ્યો સિંહ પરિવાર। નર્મદાના કેવડિયામાં ડીજી કોન્ફરન્સ થઈ પૂર્ણ। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ દિલ્હી જવા રવાના। પ્રધાનમંત્રી ગાંધીનગર મહિલા અધિવેશનમાં આપશે હાજરી। નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। મુંબઈના વસઈમાં મોર્નિંગ વોક પર નીકળેલ વૃદ્ધ દંપતીને પૂરપાટ ઝડપે આવતી કારે ફંગોળ્યા હતા। કારની જોરદાર ટક્કરથી વૃદ્ધ દંપતી હવામાં ઉછળ્યું અને કાર વૃદ્ધને કચડીને પસાર થઈ ગઈ। તો અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર છે। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બિહારના નવાદામાં અનોખું પરીક્ષા કેન્દ્ર જોવા મળ્યું, જ્યાં પરીક્ષાર્થીઓ ઇમરજન્સી લાઇટ લઈને પરીક્ષા આપવા પહોંચ્યા હતા। નવાદાની સત્યેન્દ્ર હાઈસ્કૂલમાં ડીએલએડની પરીક્ષા લેવામાં આવી હતી। પરીક્ષા ખંડમાં લાઇટ નહીં હોવાના કારણે ઉમેદવારો લાઇટ લઈને પરીક્ષા આપવા પહોંચ્યા હતા। ત્યારે સત્યેન્દ્ર નારાયણ સિન્હા ઇન્ટર વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર પર લાઇટ નહીં હોવાના કારણે પરીક્ષાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। કેન્દ્રીય અધિક્ષકના જણાવ્યા અનુસાર વીજળી માટે વિભાગને આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થતા પરીક્ષાર્થીઓને પોતાના ઘરેથી ઇમરજન્સી લાઇટ લાવવા જણાવાયું હતું અને આ પરીક્ષામાં સરકારી અને પ્રાઇવેટ વિદ્યાલયના શિક્ષક ઉમેદવારોએ પણ ભાગ લીધો હતો। 15 વર્ષના વનવાસ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સત્તા આવતા શહેરને પોતાના રંગમાં રંગવાની શરૂઆત કરી દીધી છે। ભોપાલ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા વૃક્ષોનું રંગરોગાન કરવામાં આવ્યું। રાજભવનની આસપાસ વિસ્તારોમાં વૃક્ષોને રંગરોગાનનું કામ કરવામાં આવ્યું। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં 33 વસ્તુઓ પરથી જીએસટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 7 વસ્તુઓને 28% સ્લેબથી 18% પર લવાઈ છે, જ્યારે 27 વસ્તુઓને 18% સ્લેબથી 12% પર લવાઈ। રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સરકારનો વિરોધ કરવામાં આવ્યો અને 28% વાળા ઉત્પાદનો પર જીએસટી ઘટાડો કરતા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ટેક્સ સ્લેબ ઘટાડવા પાછળ રાજકીય કારણ ગણાવી વિરોધ દર્શાવવામાં આવ્યો। દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આયોજન કર્યું હતું, જેમાં ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા। રાફેલ ડીલ મુદ્દે એચએએલના ચેરમેન આર માધવને મોટું નિવેદન આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે એચએએલ વિમાન બનાવવા માટે સક્ષમ હતું અને ફ્રાન્સ સાથે વાત ચાલતી હતી ત્યારે એચએએલ સક્ષમ જ હતું। સરકારે એચએએલ સક્ષમ ન હોવા અંગે ખોટું નિવેદન આપ્યું હતું અને મહત્વનું છે કે કેન્દ્ર સરકારે ફ્રાન્સ પાસેથી 36 વિમાન ખરીદ્યા છે, જેને લઈને હવે મામલો ગરમાયો છે। જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકી અથડામણની ઘટના સામે આવી, જેમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે। સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ, જેમાં મધરાતથી સતત ફાયરિંગનો દોર યથાવત હતો। ફાયરિંગમાં ભારતીય સેનાએ વળતો જવાબ આપતા આતંકી ઝાકિર મુસાના ડેપ્યુટી સહિત 6 આતંકીને ઠાર કરવામાં આવ્યા છે। ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। તપાસ દરમિયાન મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયા છે। ભારતીય સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી। દિલ્હી વિધાનસભામાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને પ્રદાન કરાયેલ સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ભારત રત્ન પર પરત આપવાની હવે માંગ કરતો એક પ્રસ્તાવ શુક્રવારે દિલ્હી વિધાનસભામાં પાસ કરાયો, પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ નેતાના નામનો ઉલ્લેખ કરી પોતાના પક્ષને અલગ કરી દીધો।
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ જણાવ્યું છે કે ગાંધીજીની હત્યાનું કાવતરું ગાયકવાડ સહિતના રાજાઓની સંડોવણીથી થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે ગ્વાલિયર, અલવર, ભરતપુર, કોટા અને વડોદરાના રાજવીઓએ આરએસએસને મદદ કરી હતી. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના ચુકાદાથી તેના ભાઈ રૂબાબુદ્દીન શેખે અસંમતિ દર્શાવી છે. ચુકાદા બાદ રૂબાબુદ્દીને કહ્યું હતું કે તેમની ન્યાય માટેની લડાઈ ચાલુ રહેશે અને ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. દિલ્હી વિધાનસભામાં રાજીવ ગાંધીને આપવામાં આવેલો ભારત રત્ન પાછો લેવા માટેના પ્રસ્તાવના વિવાદમાં અલકા લાંબાને પાર્ટીએ બરતરફ કર્યા છે. અલકા લાંબાએ આ પ્રસ્તાવ પાસ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આ વિવાદમાં સોમનાથ ભારતી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે. સોમનાથ ભારતી પાર્ટી પ્રવક્તા પદ ઉપરથી તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રાજીવ ગાંધી આપવામાં આવેલો ભારત રત્ન પાછો લઈ લેવો જોઈએ. ગુજરાત સહિત 7 રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જનજીવન પર તેની અસર થઈ છે. દિલ્હીમાં ઠંડીનો પારો 7 વર્ષનો રેકોર્ડ તોડીને પહોંચી ગયો છે નીચે. ત્યારે હિમાલયન રાજ્યોમાં ભારે હિમવર્ષા અને જેની અસર ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જોવા મળી રહી છે, જ્યાં ઠંડીનું મોજું ફરી વળ્યું. દિલ્હીમાં ઠંડીનો પારો 4.7 ડિગ્રીએ નોંધાયો છે. રાજસ્થાનના સિકરમાં 13 દિવસનો રેકોર્ડ તૂટ્યો અને 8મા દિવસે -2.8 ડિગ્રી તાપમાન રહ્યું. હવામાન વિભાગની આગાહી અનુસાર વધુ 4 દિવસ સુધી ઠંડી અને ધુમ્મસથી રાહતના કોઈ અણસાર નથી. જમ્મુ કાશ્મીરમાં સૌથી ઠંડુ કારગિલ રહ્યું છે, જ્યાં પારો -15.1 ડિગ્રી નોંધાયો. સાબરકાંઠામાં આવેલા પ્રતાપગઢ કંપાના ખેડૂત ખેતર ખેડતા પોતાના જ કૂવામાં પડી જતા મોત થયું છે. ખેડૂત બાબુભાઈ જે સમયે ખેતર ખેડી રહ્યા હતા તે સમયે ટ્રેક્ટરની બ્રેક ન વાગી અને ટ્રેક્ટર સાથે કૂવામાં પડ્યા. શુક્રવારે બાબુભાઈ ઘરે પરત ન આવતા લોકોએ શોધખોળ શરૂ કરી હતી અને શોધખોળ કરતા કૂવામાં ઓઇલ જોવા મળતા ક્રેન દ્વારા ટ્રેક્ટર અને ખેડૂતને બહાર કઢાયા. કૂવામાં ગઠેડો બનાવેલો હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. કાંકરેજના અદગામ રોડ પર બાઇક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 2 બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતના કારણે આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસ હાથ ધરાઈ. અરવલ્લી શામળાજી પાસે ખાનગી બસનો અકસ્માત થયો. બસ પલટી ખાઈ જતા 35 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 10ની હાલત ગંભીર છે. અમદાવાદથી શ્રીનાથજી દર્શન માટે 4 બસ જતી હતી, જેમાંથી 1 બસ પલટી ખાઈ ગઈ. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોડાસા, હિંમતનગરની હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ભરૂચમાં ભરૂચ રાજપીપળા હાઈવે પર ઉમલ્લા ચેકપોસ્ટ પાસે અકસ્માત થયો. સ્પીડમાં આવતા ટ્રકે પોલીસ વાનને ટક્કર મારી. તો ટ્રકની ટક્કર વાગતા પોલીસ વાન કચડાઈ ગઈ હતી. જો કે પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે. કાર્યવાહી હાથ ધરાઈ. ત્યારે તપાસ દરમિયાન ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જો કે પોલીસ કર્મીઓ હેમખેમ છે. નરોડાના ધારાસભ્ય રહી ચૂકેલા માયાબેન કુરનાની લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા. ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનના મંચ પર તેઓ હાજર રહ્યા. ભાજપના કાર્યક્રમમાં માયા કુરનાનીની હાજરીથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. લોકસભા ચૂંટણી પહેલા માયા કુરનાનીના ફરી સક્રિય થવાની ચર્ચા હાલ ચાલી રહી છે. મહત્વનું છે કે નરોડા પાટિયા કેસમાં જેલ મુક્ત થયા છે માયા કુરનાની. ત્રિમંદિર ખાતે બીજેપી મહિલા મોરચાના અધિવેશનનો આજે અંતિમ દિવસ. ત્યારે સ્મૃતિ ઈરાની અધિવેશનમાં ઉપસ્થિત છે અને અધિવેશનમાં સ્મૃતિ ઈરાનીએ સંબોધન કર્યું. તો થોડી જ વારમાં પ્રધાનમંત્રી પણ અધિવેશનમાં હાજરી આપશે. સાથે અધિવેશનમાં બ્રીફ પણ કરશે. આ અધિવેશનમાં હાજરી આપવા માટે દેશના અનેક રાજ્યોમાંથી ભાજપ મહિલા કાર્યકર્તાઓ આવી પહોંચ્યા છે. અમદાવાદમાં ત્રિમંદિર ખાતે મહિલા રાષ્ટ્રીય અધિવેશનનો કાર્યક્રમ યોજાયો, જેમાં ટોચના તમામ મહિલા નેતાઓ સહિત મહિલા કાર્યકર્તાઓ ગિફ્ટ પેકિંગમાં જોડાયા હતા. તમામ મહિલા આગેવાનો અને મહિલા નેતાઓ માટે આ કાર્યક્રમ એક અનેરો પ્રસંગ બની ગયો છે. ભાજપના મહિલા પદાધિકારીઓ ગિફ્ટ પેકિંગની કામગીરીમાં લાગી ગયા હતા. 5000થી વધુ ગિફ્ટ તરીકે સુરતની સાડી ગિફ્ટ આપવામાં આવશે.
આ તરફ આજે ડીજી કોન્ફરન્સનો ત્રીજો અને અંતિમ દિવસ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. વિવિધ સેશનમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ દેશની સુરક્ષાને લઈને કરવામાં આવી. નર્મદાના કેવડિયામાં ડીજી કોન્ફરન્સ થઈ પૂર્ણ, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સીધા દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તો પ્રધાનમંત્રી ગાંધીનગરની મુલાકાતે આવશે. ડીજી કોન્ફરન્સ બાદ હવે થોડી જ વારમાં તેઓ ત્રિમંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે અને પહેલા પ્રધાનમંત્રી માતાને મળવા પણ જઈ શકે છે. ત્રિમંદિરના કાર્યક્રમ બાદ દિલ્હી જવા રવાના થઈ જશે. મહિલા સશક્તિકરણને લઈ રેશમા પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. રાજકારણમાં મહિલાઓને સરખી ભાગીદારી આપવાની માંગ કરવામાં આવી છે. ચૂંટણીમાં 50% મહિલાઓને ટિકિટ મળવી જોઈએ તેવું રેશમા પટેલે જણાવ્યું. સુરતમાં મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે થયેલ રકઝક મામલે મહિલાને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. મહિલા પોલીસ ગેરવર્તણૂક કરનાર મહિલાને માર મારી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોડી રાત્રે અમદાવાદના ઓગણજ રોડ ઉપર આવેલ હુક્કા બાર પર પોલીસે રેડ કરી સંચાલકોને ઝડપી પાડવામાં આવ્યા. ફ્લેવર અને હુક્કાઓ કબજે કરવામાં આવ્યા છે, તો સેમ્પલ એફએસએલમાં મોકલી અપાયા છે. જોકે હુક્કા બારના સંચાલક પાર્થ વાઘેલા અને જતીન પટેલને હાલ છોડી મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં મોડી રાત્રે અઘોરી બાવાની હત્યા કરવામાં આવી છે. મેરલી માતાજીના મંદિરના રામદાસ અઘોરી બાવાની અજાણ્યા શખ્સોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મેઘરજના પાદર મહુડીમાં બોગસ તબીબ ઝડપાયો છે. મેઘરજ તાલુકા આરોગ્ય અધિકારીએ બોગસ તબીબ ઝડપ્યો છે. સેલિન ગમાર નામનો વ્યક્તિ મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ છે. ત્યારે બોગસ તબીબ સામે ઈસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરાના સયાજીબાગમાં ચંદનના ઝાડની ચોરીની ઘટના બની છે. સયાજીબાગના વાખાના પાછળ આવેલ ચંદનના ઝાડને તસ્કરોએ કાપ્યું છે. ચંદનના ઝાડના મુખ્ય થડમાંથી 3 ફૂટ જેટલો હિસ્સો કાપવામાં આવ્યો છે. તો ચંદનના ઝાડનો અન્ય ભાગ સ્થળ પર જ રાખીને તસ્કરો પલાયન થઈ ગયા છે. સયાજીબાગમાં સિક્યોરિટી પણ છે, તેમ છતાં તસ્કરોએ ચંદનની ચોરી કરવામાં સફળતા મેળવી. જોકે વાખાનાની પાછળ આવેલ વિશ્વામિત્રી કોતરમાંથી તસ્કરો પ્રવેશ્યા હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઘટનાના પગલે સઘન તપાસ કરાઈ રહી છે. દીવ નજીક પોલીસ દ્વારા દારૂ પકડવાને લઈને ચેકપોસ્ટ પાસે મોક ડ્રીલ કરવામાં આવી, જેમાં પોલીસ વડાએ એક બાઇક ચાલકને નકલી દારૂ ભરીને ચેકપોસ્ટ પસાર કરવા કહ્યું. જોકે ચેકપોસ્ટ પાસે ઉભેલા પોલીસ કર્મચારીએ એક બોટલ પકડી અને કોઈ વધુ તપાસ ન કરી અને તપાસ કર્યા વિના જ તેને જવા દેવામાં આવ્યો. તો આને લઈને જિલ્લા પોલીસ વડાએ ફરજ પરના 3 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. તેના પગલે હવે જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. સુરતના પીપલોદની ઓયસ્ટર હોટેલમાં એક રેવ પાર્ટી ચાલી રહી હતી. તો આ રેવ પાર્ટીમાં પોલીસને બાતમી મળી અને પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી. તો 21થી વધુ મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. જન્મદિવસની પાર્ટીના નામે હોટેલમાં શરાબ અને શબાબની પાર્ટી ચાલતી હતી. તો આ માહિતી પોલીસને એક ફોન કોલ દ્વારા મળી. અજાણી વ્યક્તિએ કરેલા કોલના આધારે સુરતની ઉમરા પોલીસે આ હોટેલમાં જઈને દરોડા પાડ્યા. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલ તમામ મહિલાઓ સુરતના ગર્ભ શ્રીમંત પરિવારોની છે. મહિલાઓને શરાબની વ્યવસ્થા કોણે કરી આપી એ સવાલ છે. હોટેલ તરફથી આ વ્યવસ્થા કરાઈ કે પછી કોઈ અન્ય વ્યક્તિએ શરાબ તેમના સુધી પહોંચાડી, તેની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે હાલ તો હોટેલના સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે. 13 મહિલાઓના મેડિકલ ચેકઅપ પણ ગઈકાલે રાત્રે જ કરાવવામાં આવ્યા હતા. તો પોલીસે જ્યારે હોટેલમાં દરોડા પાડ્યા ત્યારે ઘણી મહિલાઓ શરાબના નશામાં એટલી હદે ધૂત જોવા મળી કે પોતાના પગ પર ચાલી પણ નહોતી શકતી. મહિલા કર્મચારીઓ આ શરાબી અને ધનકુબેર મહિલાઓના હાથ પોતાના ખભા પર મૂકીને તેમને પોલીસ વાન સુધી લઈ ગઈ હતી. તો રાત્રે તમામ મહિલાઓને નોટિસ આપીને ઘરે મોકલી દેવાઈ હતી. ત્યારબાદ આજે પોલીસે કિટી પાર્ટીમાં દારૂ પીવાનો કેસ નોંધ્યો છે. સઘન કાર્યવાહી હાથ ધરી છે આ મામલે. તો સવારે તમામ મહિલાઓને નોટિસ પણ અપાઈ હતી. પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા માટે ફરમાન કરાયું હતું. જોકે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પકડાયેલી મોટાભાગની જે મહિલાઓ હતી તે આવી કોઈ શરાબ પાર્ટીમાં ગઈ હોવાની વાતથી તેમના પરિવારજનો બિલકુલ અજાણ હતા.
મહિલાઓ પકડાઈ અને તેમના પતિ અથવા પરિવારજનોને જ્યારે આ માટેની જાણ કરાઈ તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તો આ શરાબ પાર્ટીમાં જવા માટે મહિલાઓએ પોતાના ઘરે અલગ અલગ બહાના બનાવ્યા હતા. કોઈએ ઘરે કહ્યું હતું કે ફ્રેન્ડના જન્મદિવસની પાર્ટીમાં જાય છે, તો કોઈએ ફ્રેન્ડની મેરેજ એનિવર્સરીની પાર્ટીનું બહાનું બનાવ્યું અને આ રીતે શરાબની મહેફિલ માણવા જઈ પહોંચ્યા. તો સુરતની આ શરાબ પાર્ટીમાં પોલીસ ચોપડે માત્ર 21 મહિલાઓ પકડાઈ છે, જ્યારે જાણવા તો એવું મળ્યું છે કે ઓયસ્ટર હોટેલમાં 40થી વધુ મહિલાઓ શરાબ પાર્ટી માણી રહી હતી. તો સવાલ એ છે કે શરાબ પાર્ટીમાં જો 40થી વધુ મહિલાઓ હતી તો પછી માત્ર 21 જ કેમ પકડાઈ? તો એની શક્યતાઓ એવી હોઈ શકે કે પોલીસ જે ગેટથી અંદર ગઈ હતી તે ગેટ ઉપરાંત પાછળના ભાગે ઓયસ્ટર હોટેલમાં બીજો એક ગેટ પણ આવેલો છે. તો જ્યારે આ મહિલાઓને આ વાતની જાણ થઈ હોય ત્યારે બની શકે કે હોટલના બીજા ગેટમાંથી ભાગવામાં આ મહિલાઓ સફળ રહી. આ ઉપરાંત પોલીસના દરોડા વખતે નાસભાગમાં પણ કેટલીક મહિલાઓ હોટલમાંથી ભાગી છૂટવામાં સફળ થઈ તેમ હોઈ શકે, અથવા તો પછી પોલીસની રહેમ નજર હેઠળ પૈસાના જોર પર આ મહિલાઓ ભાગી ગઈ હોવી જોઈએ. તો સુરતની હોટલમાં શરાબની મહેફિલ માણતી મહિલાઓને સવારે ઉમરા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી હતી. ગઈકાલે રાત્રે સુરત સિવિલમાં તમામ 21 મહિલાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું હતું. તો શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે તે પણ જાણવામાં આવશે. આ તરફ પીપલોદની હોટલમાંથી જે શરાબની પાર્ટી પર પોલીસના દરોડા પડ્યા છે તેમાં આ જ સમયે સંગ્રામપુરના સિલ્વર અપાર્ટમેન્ટમાં ચાલતી શરાબ પાર્ટીમાં પણ પોલીસ ત્રાટકી હતી. અઠવા લાઇન્સ પોલીસે શરાબની મજા માણી રહેલ 6 મહિલા અને 8 પુરુષોને અહીંથી ઝડપી પાડ્યા. સાથે શરાબની 5 બોટલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. બાવળિયાના બળના છે પારખા, નાક્યાના નાકનો છે સવાલ. પ્રતિષ્ઠાનું આવશે પરિણામ. કોને માત, કોને મળશે ઇનામ. જસદણનો જનાદેશ કાલે સવારે 7 કલાકથી સતત. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. ગીર ગઢડા જામવાડા રોડ પર સિંહ પરિવાર રોડ ક્રોસ કરતા સમયે કેમેરામાં કેદ થયું છે. તો આ પરિવારમાં 2 સિંહણ અને 2 સિંહ બાર જોવા મળી રહ્યા છે, જે રોડ ક્રોસ કરતા સમયે કેમેરામાં કેદ થઈ ગયા. આ વિડીયો વાયરલ થયો છે. એક દર્શકે આ વિડીયો પોતાના કેમેરામાં કેદ કર્યો અને વાયરલ થયો છે. ગીર સોમનાથ પંથકમાં સિંહના લટાર મારતા વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે.
તો સિંહ પરિવાર રોડ ક્રોસ કરતા સમયે વાહન ચાલકના મોબાઈલના કેમેરામાં કેદ થયો હતો. હાલ સોશિયલ મીડિયામાં સિંહ પરિવારનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાટણના ચાણસ્મા પંથકમાં આવેલા રૂપુર ગામે એક ખેડૂતે કરેલી દાડમની ખેતી નિષ્ફળ ગઈ છે. તો ઠંડીના કારણે દાડમનો આ પાક નિષ્ફળ ગયો છે. ત્યારે દાડમનો પાક નિષ્ફળ જતા સરકાર ટેકાના ભાવે દાડમની ખરીદી કરે તેવી માંગ કરવામાં આવી છે. તો બનાસકાંઠામાં આવેલા ડીસામાં નગરપાલિકા અને પોલીસે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી. વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા. ગેરકાયદેસર દબાણો દૂર કરાતા લારી ગલ્લાવાળાઓમાં ફફડાટ પણ ફેલાયો છે. ઉદ્ગમ સ્કૂલ દ્વારા વર્ષ 2017-2018માં ધોરણ 1ની ફી ₹7,58,865 વસૂલવામાં આવી હતી, જેની આ વર્ષે 2018-2019ની ફી ₹79,658 મંજૂર કરવામાં આવી છે. પ્લે ગ્રુપથી ધોરણ 5 સુધીના તમામ વર્ગોમાં આ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તો હાલ તો માત્ર ઉદ્ગમ સ્કૂલની જ ફીનો વધારો સામે આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે હવે સી પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી છે. ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા તેજ કરી છે. ઉડાન યોજના હેઠળ સરકારે સી પ્લેન સહિત અનેક એરલાઇન્સ પાસેથી ત્રીજા તબક્કાના પ્રસ્તાવ મંગાવ્યા છે. આની ચકાસણી બાદ 7મી જાન્યુઆરીએ પસંદ થનારી એરલાઇનની જાહેરાત કરવામાં આવશે. અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી પ્લેનમાં આવ્યા હતા, પ્રવાસ કર્યો હતો, ત્યારે હવે સામાન્ય જનતા પણ સી પ્લેનમાં મુસાફરી કરી શકશે. ભાવનગર દરિયાકાંઠે આવેલા 200 વર્ષ જૂના ઘોઘા ગામમાં રક્ષિત દિવાલ ધરાશાયી થઈ છે. આ દિવાલ કોણ બનાવે તેને લઈને પ્રશ્ન ઉભો થયો છે. દિવાલ તૂટી જતા હવે ગામના લોકોમાં ફરી એકવાર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ રક્ષિત દિવાલ ધરાશાયી થતા દરિયાનું પાણી ગામમાં ઘૂસી જવાની ભીતિ છે, જેને લઈને લોકો ભયમાં છે. અનેક રજૂઆતો કરાઈ છે, છતાં દિવાલ કોણ બનાવશે તેનો નિર્ણય લેવાતો નથી. શું તંત્ર કોઈ ગ્રામજન ડૂબવાની રાહ જોઈ રહ્યું છે તેવો સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે. વાઘોડિયા ટીડીઓએ ગ્રામ પંચાયતને નોટિસ પાઠવી, જેમાં વર્ક ઓર્ડર વિના કામ શરૂ ન કરવાનું સૂચન કરાયું છે. વાઘોડિયા ગ્રામ પંચાયતના સભ્યએ અનેકવાર કામોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ પણ લગાવ્યો. તો ટીડીઓની નોટિસ મળ્યા બાદ પણ કામ કાર્યરત છે. ધોરાજીમાં વોર્ડ નંબર 8 અને 9ની મહિલાઓ રોડ રસ્તાના પ્રશ્ને રસ્તા પર ઉતરી આવી. દેખાવો કરવામાં આવ્યા હતા. અહીં ધોરાજીના છેલ્લા કેટલાય સમયથી અહીં પાયાના મૂળભૂત પ્રશ્નો જેમ કે રોડ, રસ્તા આવા મુદ્દે હજી સુધી કોઈ કામ નથી થયા. ત્યારે મહિલાઓએ નારેબાજી કરી. ધારાસભ્ય લલિત વસોયા હાય હાયના નારા લગાવ્યા. વહેલી તકે રિપેરિંગ કરવાની પણ માંગ કરાઈ છે. અરવલ્લીના મોડાસા નડિયાદ વચ્ચેની રેલવે લાઇનનું સમારકામ ચાલતું હોવાના કારણે 3 દિવસ માટે બાયડ દહેગામ રોડ બંધ કરાયો છે. બાયડથી અમદાવાદ જતા વાહનોને ધનસુરાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 25 ડિસેમ્બર સુધી રેલવે ફાટકનું કામકાજ ચાલુ રહેશે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી આવતા ઠંડા પવનોની અસર જોવા મળી રહી છે. 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે. અનેક શહેરોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન નીચે ઉતર્યું છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ ગગડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાડથી જવતી ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. નલિયા સૌથી ઠંડુગાર રહ્યું 6.6 ડિગ્રી તાપમાન સાથે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 10.3 ડિગ્રી. ગાંધીનગરમાં પારો રહ્યો 8.6 ડિગ્રી પર. તો આજે વહેલી સવારથી ઠંડા પવનોનો મારો હજી પણ યથાવત છે. નર્મદાના કેવડિયા ખાતે આયોજિત 53માં ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. દેશભરના આઈજી અને ડીઆઈજીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો અને 200થી વધુ કલાકારો જે દેશના વિવિધ રાજ્યોથી આવ્યા હતા તેમણે કલા સંસ્કૃતિ રજૂ કરી. ભગવાન શામળિયાના દર્શન કરવા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ શામળાજી પહોંચ્યા હતા. પૂર્ણિમા નિમિત્તે જસ્ટિસ એમ.આર. શાહે શામળાજીના દર્શન કર્યા, આશીર્વાદ મેળવ્યા.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવન સ્મિથે કહ્યું કે આઈપીએલમાં સારો દેખાવ કરી આગામી વર્ષે યોજાનાર વર્લ્ડ કપ પહેલા તે લયમાં પરત ફરવા માંગે છે. સ્મિથ અને તેના સાથી વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર માર્ચમાં સાઉથ આફ્રિકામાં બોલ ટેમ્પરિંગમાં સામેલ થવાના મામલે 1 વર્ષનો પ્રતિબંધ લગાવાયો હતો. આ તો આગામી વર્ષે 30 માર્ચે તે પૂર્ણ થશે. પૂર્વ કોચ રમેશ પોવાર સાથે વિવાદને કારણે હાલમાં ચર્ચામાં રહેલ મિતાલી રાજને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા T20 ટીમમાં યથાવત રાખવામાં આવી છે. ટીમની કમાન હરમનપ્રીતના હાથમાં છે. આઈસીસી મેચ રેફરી રંજન મદુગલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચની યજમાની કરનાર પર્થ સ્ટેડિયમની પીચને એવરેજ રેટિંગ આપી છે અને પર્થ પર આપવામાં આવેલો નિર્ણય અસમાન ઉછાળે કારણે આવ્યો છે, ત્યારે જેમાં 2 બેટ્સમેનને ઈજા થઈ છે. વોડાફોન પ્રીમિયર બેડમિન્ટન લીગની 4થી સિઝન શરૂ થઈ રહી છે. અહીં કેરોલિના મારિન, પીવી સિંધુ અને સાયના નહેવાલ જેવી દિગ્ગજોની ટીમ 6 કરોડની ઇનામી રકમ અને ટ્રોફી માટે એકબીજાને ટક્કર આપતી જોવા મળશે. શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કટરીના કૈફ સ્ટારર ઝીરો ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ વિવેચકોએ ફિલ્મની ટીકા કરી છે, જોકે દર્શકો ફિલ્મને પસંદ કરી રહ્યા છે, મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. આનંદ એલ રાયના દિગ્દર્શનમાં બનેલ ફિલ્મે 20 કરોડ સુધીની કમાણી કરી લીધી છે. ફિલ્મની સ્ક્રિપ્ટને વિવેચકોએ નબળી ગણાવી. બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ વિરુદ્ધ બાકીના રૂપિયા ન આપવાના કારણે ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર વાઇટ એન્ટરટેનમેન્ટ લિમિટેડ નામની કંપનીએ અર્જુન વિરુદ્ધ ફરિયાદ કરી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસ મુંબઈમાં શાનદાર રિસેપ્શન બાદ હવે ન્યૂલીવેડ કપલ મિત્રો માટે લોસ એન્જલિસમાં પણ રિસેપ્શન યોજશે, તો જેમાં હોલિવૂડના અનેક મોટા સ્ટાર્સ પણ સામેલ થશે. ફિલ્મ ઝીરોમાં કટરીના કૈફની રિયલ લાઈફની ઝલક જોવા મળશે. ફિલ્મમાં કટરીનાનું પાત્ર એ તબક્કાને હાઇલાઇટ કરે છે જે દરમિયાન તેનું બ્રેકઅપ થયું હતું. આ પછી તેણે જે હિંમતથી પોતાની જાતને સંભાળી હતી તેને ફિલ્મના પડદે દેખાડવામાં આવી છે. કરણ જોહર પોતાની દીકરી રૂહી સાથે તૈમૂરનો સંબંધ જોડવા માંગે છે. કરીના અને કરણ બંને ખૂબ સારા મિત્રો છે. આથી તૈમૂર મોટેભાગે કરણના બાળકો રૂહી અને યશ સાથે રમવા માટે તેના ઘરે જતો હોય છે. શાહરૂખની હાલમાં રિલીઝ ફિલ્મ ઝીરોમાં એકવાર ફરી શાહરૂખ ખૂબ ચેલેન્જિંગ રોલમાં આવ્યો છે, ત્યારે 3 દશકના કરિયરમાં કદાચ પહેલીવાર શાહરૂખના લુક પર આટલું કામ થયું છે. તેમ છતાં આ ફિલ્મમાં પોતાના રોલથી ચેલેન્જ કરી છે અનુષ્કા શર્માએ. મહત્વનું છે કે કિંગ ખાન સાથે અનુષ્કાની આ 4થી ફિલ્મ છે. નસરુદ્દીન શાહે આપેલા વિવાદિત નિવેદન બાદ તેમની ઠેર ઠેર ટીકા થઈ રહી છે. અજમેરના 5મા લિટરેચર ફેસ્ટિવલમાં અમુક સંગઠનો દ્વારા પણ તેમનો ખૂબ વિરોધ થયો છે, જેમાં તે ફેસ્ટિવલનો શુભારંભ પણ ન કરી શક્યા અને ઘણા સમય સુધી તે લિટરેચર ફેસ્ટિવલની બહાર પોતાની ગાડીમાં જ બેસી રહ્યા અને ત્યારબાદ તેમને પરત ફરવું પડ્યું. તો સ્પીડ ન્યૂઝમાં હાલ આટલું જ. અન્ય સમાચારો માટે આપ સતત જોતા રહો ઝી 24 કલાક.